તમે સમાજના સન્માનની વ્યક્તિ હોય, કોઈ ક્ષેત્રમાં પહોંચેલા વ્યક્તિ હોય, બહુ નામી વ્યક્તિ હોય અને કોઈના લગ્નમાં તમને આમંત્રણ હોય ને જો દીકરાના લગ્ન હોય ને તમે ન પહોંચી શકો, ઇટ્સ ઓકે. પણ જો એ દીકરીના લગ્ન હોય તો પહોંચવાની ખાસ કોશિશ કરજો. કેમ? મેં એક મજાની વાત સાંભળી એ તમને કહું. હિન્દી ફિલ્મ જગતનો એક નાનકડો ગીતકાર, નાનકડો કવિ, એ કોઈ આનંદ બક્ષી કે સમીર કે પ્રસૂન જોશી કે ઇરશાદ કામિલ જેવો મોટો ગીતકાર નહોતો. એણે હમરાજ જેવી થોડી ફિલ્મો અને થોડા ભક્તિ ગીતો લખેલા. પણ એ કવિને ત્યાં દીકરીના લગ્ન આવ્યા તો એની કંકોત્રી આપવા એમણે જેની સાથે સંગીત જગતમાં કામ કર્યું હતું, મુંબઈમાં ફિલ્મ જગતમાં કામ કર્યું હતું, એ સૌને પોતાની દીકરીની કંકોત્રી આપવા જાય છે. કેટલાક લોકો તો પાછળથી હાંસી પણ ઉડાવે કે આ જો બધાને કંકોત્રી આપવા નીકળ્યો છે, આપણે ક્યાં જવાના છીએ. પણ એ ગીતકાર રવિન્દ્ર જૈન સાહેબને પણ પોતાની દીકરીના લગ્નની કંકોત્રી આપવા જાય છે. રવિન્દ્ર જૈન સાહેબ એટલે જેણે રામાયણમાં, પૂરી રામાયણમાં, રામાનંદ સાગરની રામાયણમાં જેણે સંગીત આપ્યું છે, ગીતો લખ્યા છે, જેમણે ગાયું પણ છે, જેમણે અનેક ફિલ્મોમાં પણ મ્યુઝિક આપ્યું, જબ દીપ જલે આના કે ગુરી તેરા ગાંવ બડા પ્યારા, હવે તો કેટલા હિટ સોંગ એમણે પોતાના મ્યુઝિકમાં આપ્યા છે. એ રવિન્દ્ર જૈન સાહેબને આ ગીતકાર પોતાની દીકરીના લગ્નની કંકોત્રી આપતી વખતે કે દાદુ તમે આવશો ને તો મને બહુ જ ગમશે. રવિન્દ્ર જૈન સાહેબે પોતાના આસિસ્ટન્ટને કહ્યું કે જો બેટા આ તારીખોમાં આપણે કોઈ પ્રોગ્રામ છે. આસિસ્ટન્ટે ચેક કરીને કહ્યું દાદુ ઉદયપુરમાં આપણો શો છે. ગીતકારે કહ્યું કે દાદુ શો તો પૂરું જીવન કરવાના જ છે, પણ મારી દીકરીના લગ્ન બીજી વાર નહીં આવે, તમે પ્રયાસ કરજો. પછી તો એક કવિ જાય છે, એમની દીકરીના લગ્ન આવે છે, વિદાયની ઘડી આવે છે, અને આ તરફથી રવિન્દ્ર જૈન સાહેબ આવે છે. બધા મહેમાનો બહુ ગમે, કવિને બહુ ગમ્યું, દીકરીને બહુ ગમ્યું. દીકરીને આશીર્વાદ આપીને એની વિદાયની વેળા પૂરી થઈ પછી કવિ, એ ગીતકાર અને રવિન્દ્ર જૈન સાહેબ બેસે છે. કવિ પોતાનો ગદગદ ભાવ વ્યક્ત કરે છે ને ત્યારે રવિન્દ્ર જૈન સાહેબ એક સરસ મજાની વાત કહે છે. એ ગીતકારનું નામ સુધાકર શર્મા. રવિન્દ્ર જૈન સાહેબ એક સરસ મજાની વાત કહે છે કે જો સુધાકર કોઈના દીકરાના લગ્ન હોય ને અને એમાં ન પહોંચી શકાય ને તો ચાલે, પણ ખાસ લોકોએ કોઈની દીકરીના લગ્નમાં તો ખાસ પહોંચવું જોઈએ. કેમ કે એનાથી દીકરીના સાસરિયાને એ સંદેશ મળે છે કે દીકરીના પરિવારના સંબંધો કેટલે સુધી છે, અને આ વાતને લઈને આજીવન એ દીકરીને એના સાસરિયામાં સન્માન મળતું હોય છે. તો દીકરીના લગ્નમાં તો ખાસ લોકોએ ખાસ પહોંચવાનો પ્રયાસ કરવો જોઈએ. આ રવિન્દ્ર જૈન સાહેબ છે ને એ પ્રજ્ઞાચક્ષુ હતા, અંધ હતા, પણ આ વાતથી એવું લાગે કે એ જે જોઈ શકતા હતા એ કેટલા લોકો જોઈ શકે છે. મને આ વાત બહુ ગમી, તો એમ થયું કે આ વાત વહેંચવા જેવી છે.